અમદાવાદ શહેરનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ગંભીર મુદ્દો બન્યા છે। જો કે ટ્રાફિકની સમસ્યાના કારણે લોકો બીઆરટીએસ સેવાને પસંદ કરતા થયા છે, કારણ કે બીઆરટીએસ માટે એક અલાયદો રૂટ રાખવામાં આવ્યો છે, જેનાથી લોકોને સસ્તી અને ઝડપી મુસાફરી મળી। પરંતુ હવે તે જ બીઆરટીએસ સેવા અમદાવાદના કેટલાક વિસ્તારો માટે સમસ્યા બની ગઈ છે। ત્યારે કેવા પ્રકારની સમસ્યા, તો તમે ખુદ આ દ્રશ્યો જુઓ। આ છે શહેરનો પોશ વિસ્તાર ગણાતા સત્તાધાર 4 રસ્તા। પહેલાથી જ અહીં રસ્તાઓ નાના હતા, તેવામાં બીઆરટીએસ સેવા શરૂ થતા રસ્તાઓ વધુ સાંકડા થયા, જેના કારણે સ્થાનિકો અને વેપારીઓ માટે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાઈ છે। રસ્તા સાંકડા થતા બીઆરટીએસ રૂટમાંથી વાહન ચાલકોને પસાર થવું પડે છે, તો બીઆરટીએસના બસ સ્ટેન્ડ પણ એવી રીતે બનાવ્યા છે કે લોકોને તકલીફ પડે છે। આ સાથે જ વિસ્તાર અલગ અને બસ સ્ટેશનના નામ અલગ હોવાથી પણ લોકો અસમંજસમાં રહેતા હોય છે। આમ ઝડપી સવારી લોકો માટે પરેશાની ભરી સવારી બની ગઈ છે। અમદાવાદમાં બીઆરટીએસ આવ્યા પછી ફાયદા તો ઘણા છે, પણ સાથે સાથે આપણને ઘણી અગવડતા પણ પડી રહી છે, ઘણું નુકસાન પણ થઈ રહ્યું છે। જેમ કે રોડ ઘણી જગ્યાએ સાંકડા થઈ ગયા છે, જેથી પાર્કિંગની તકલીફ પડી રહી છે, લોકોને અવરજવરમાં તકલીફ પડે છે। જેમ કે સત્તાધાર 4 રસ્તા પાસે છે, સાયન્સ સિટીથી આપણે એપ્રોચ રોડથી આપણે આગળ વધીએ છીએ, ત્યાં પણ કોર્પોરેશનનું કામકાજ ચાલી રહ્યું છે અને એના હિસાબે પાર્કિંગની તકલીફ પડી રહી છે। એ રીતના આપણે એસટી ઉપર જઈએ તો એસટી ઉપર પણ આપણને સેમ વસ્તુઓ જોવા મળે છે અને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળે છે કે ભાઈ બીઆરટીએસના રૂટમાં જ પબ્લિકના લોકો અવરજવર કરતા હોય છે, જેથી ઇન્ટરનલ બીઆરટીએસના રૂટમાં પણ ટ્રાફિક જામ થઈ જતો હોય છે। અહીંયા જો સિનિયર સિટીઝન હોય કે નાના બાળકો લઈને બહેનો જતા હોય તો રોડ ક્રોસ કરીને સામેની સાઈડ ટિકિટ અહીંથી લેવાની હોય છે, સામેની સાઈડ જવું પડે છે। 9 નંબરની બસ પણ આ સાઈડ આવે છે, બસ ઊભી રહેવાની અહીંયા આગળ કોઈ સગવડ નથી, એટલે પબ્લિકને સીધું જે આ બસ સ્ટોપ અહીંયા બનાવ્યું છે એનો કોઈ લાભ મળતો નથી, ફક્ત ટિકિટ લેવા માટે હોય એવું જ લાગે છે। અહીંયા સાયન્સ સિટી એપ્રોચ સોલા ઓવરબ્રિજની બાજુમાં, અને એક તો આ બસ સ્ટોપનું નામ જ ખોટું છે, કારણ કે સોલા બ્રિજ આ સ્ટોપનું નામ હોવું જોઈએ, એના બદલે પેલા સ્ટોપનું નામ આપેલું છે। અને અહીંનું નામ જ સોલા બ્રિજ હોવું જોઈએ, પેલાનું નામ તો સત્તાધાર 4 રસ્તા હોવું જોઈએ। જેવી સમસ્યા સત્તાધારમાં જોવા મળી, તેવી જ સટીક સમસ્યા ગીતા મંદિરથી દાણી લીમડા તરફ જતા બીઆરટીએસ રૂટની પણ છે, જ્યાં પણ રસ્તો નાનો હતો અને તેમાં બીઆરટીએસ સેવા શરૂ કરવામાં આવતા રસ્તો વધુ સાંકડો બન્યો છે। આ સિવાય રૂટ પર આડેધડ વાહન પાર્કિંગ અને ગેરકાયદે દબાણો વધી ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા અહીં યથાવત રહી। તો બીજી તરફ લાલ દરવાજાથી કાલુપુર રૂટ હોય, જોધપુર 4 રસ્તા હોય, ઇસ્કોન હોય કે પછી પૂર્વ વિસ્તારમાં રખિયાલ હોય, તમામ જગ્યાઓ પર એક જ પ્રકારની સમસ્યા છે। મેમકો 4 રસ્તા પર તો રસ્તા સાંકડા જ હતા, તેવામાં બીઆરટીએસની સેવા શરૂ થતા હવે ત્યાં 24 કલાક ટ્રાફિકની સમસ્યા રહે છે। જો કે આ મુદ્દે જ્યારે અમારી ટીમે બીઆરટીએસના અધિકારી સાથે વાત કરી તો તેમણે આવો કંઈક જવાબ આપ્યો। આવા જે પોકેટ છે એમાં અમે ટ્રાફિક વિભાગ સાથે નિયમિત ઝુંબેશ કરતા રહીએ છીએ। પ્લસ ત્યાં એવું પણ જોવામાં આવ્યું છે કે કદાચ ત્યાંથી જો એએમટીએસની બસ છે એને બી જો બીઆરટીએસના કોરિડોરમાં લેવામાં આવે તો શું ટ્રાફિકનું વધારે ભારણ ઘટી શકે। આ ઉપરાંત એસેટ ખાતા દ્વારા પણ ત્યાંથી નિયમિત રીતે દબાણની કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેથી ટ્રાફિક સરળતાથી મૂવમેન્ટ થઈ શકે। અત્યારે તમે જોશો તો પશ્ચિમ વિસ્તારમાં અમે લોકો જે સ્વિંગ ગેટ લગાવ્યા છે તો લોકો એમાં બીઆરટીએસના કોરિડોરમાં આવતા નથી, પણ પૂર્વના પટ્ટામાં કે જ્યાં હજી અમુક જગ્યાએ લોકો રખિયાલના પટ્ટા છે કે નરોડા સાઈડના પટ્ટામાં લોકો પોતાનું વ્હીકલ લઈને કોરિડોરમાં આવી રહ્યા છે, ત્યાં નિયમન માટે પછી આ દોરડા મૂકવા મળ્યા છે, અપાર્ટ ફ્રોમ ગેટ્સ ઉપરાંત। આમ તો એએમટીએસ અને બીઆરટીએસને અમદાવાદની લાઇફલાઇન માનવામાં આવે છે, કારણ કે તે દરેક ખૂણે ફરે છે અને શહેરીજનો માટે આશીર્વાદરૂપ પણ માનવામાં આવે છે। પણ કેટલાક વિસ્તારોમાં બીઆરટીએસના કોરિડોરના કારણે ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે, જેનું વહેલી તકે સમાધાન થાય તેવી લોકોની માંગણી છે। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।